Hi, hello. So today's recipe I won't be making. Today's recipe my mom is going to make for you. કારણ કે મારું માનવું છે કે મારી મમ્મી જેટલું સારું ઊંધિયું કોઈ નથી બનાવી શકતું. તો આજે મારી મમ્મી તમને ઊંધિયું બતાડશે. તો આપણે હવે આગળ જોઈએ. બોલ મમ્મી. હું પેલા ઊંધિયાના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાડી દઉં. આ છે દાણા અને વટાણા અને તુવેરો, આ બધું ધોયેલું છે. પછી આ છે વાલોળ અને એના દાણા, આ છે સુરતી પાપડી, પછી આ શક્કરિયા, આ કેળા, પછી આ બટેટા, રીંગણા, પછી આ તળેલા મૂઠિયા, આ તળેલું કંદ, પછી આ શાકનો મસાલો, આ હિંગ, ગરમ મસાલો, શાકનો ગરમ મસાલો, પછી આ મરચાં અને લસણની પેસ્ટ, પછી આ લીલું લસણ, પછી આ મીઠું, આ લીલું લસણ છે. હા, લીલું લસણ છે. તેલ અને મીઠું અને આ રેગ્યુલર મસાલા, એમાં અજમો. અજમો પેટમાં ન દુખે એના માટે અજમો. અને આ કોથમીર. આમાં કોથમીર થોડીક વધારે હોય તો ઊંધિયું સરસ લાગે, એટલે કોથમીરનું પ્રમાણ આમાં વધારે રાખવાનું. અને આ બધું ધોઈ, આ કોથમીર બી ધોયેલી, આ બધું ધોયેલું ચોખ્ખું કરેલું છે. પેલા આમાં નાખવાનો મસાલો કેવી રીતના બનાવવાનો એ બતાડી દઉં. સૌથી પહેલા લેવાની છે કોથમીર. આટલી આપણે કોથમીર ઉપર નાખવા માટે રહેવા દઈએ છીએ. પછી મસાલો, પછી હળદર, આશરે 3 ચમચી, પછી ધાણા જીરું 5 થી 6 ચમચી, પછી થોડો અજમો, પેટમાં ન દુખે એટલે આ બધા દાણા છે ને, મીઠું, મીઠું 1 થી 2 ચમચી, પછી થોડી હિંગ, મીઠું સ્વાદ અનુસાર, હિંગ, પછી આ લસણ અને મરચાંની પેસ્ટ છે. આપણે થોડી આમાં અને થોડી વઘારમાં એવી રીતે નાખશું, એટલે આમાં થોડી નાખી દઈએ. પછી શાકનો મસાલો છે, આ ગરમ મસાલો મારો ઘરનો બનાવેલો છે, તમે કોઈ બી નાખી શકો. હવે આ બધું મિક્સ કરું છું. પછી થોડી ખાંડ, જરા હું ભૂલી ગઈ હતી તો થોડી ખાંડ નાખવાની છે, પણ એટલી બધી નહીં નાખવાની કે ઊંધિયું ગળ્યું થઈ જાય. આમ ખાલી બેલેન્સ જાળવવા માટે નાખવાની છે. રીંગણા, બટેટા અને કેળા, આ મસાલો બનાવ્યો ને એમાં ભરી લઈએ. વચ્ચે સ્લીટ મૂકીને, વચ્ચે કટ કરીને આવી રીતે. હા, પણ આખું નહીં છૂટું પાડવાનું. ના, છૂટું નથી પાડવાનું. બધું રીંગણા, બટેટા અને કેળા બધામાં વચ્ચે એક સ્લીટ મૂકવાનું ચપ્પુથી અને ભરવાનું, છૂટું નહીં પાડવાનું. હવે કટ કરી નાખ. હવે આ રીંગણા, બટેટા અને કેળા ભરી લીધા છે. હવે આપણે ઊંધિયું બનાવવાનું છે એ સ્ટાર્ટ કરીએ. ઓકે. ઊંધિયાની તૈયારી હું થોડી 3 દિવસથી કરું છું. વહેલી સવારે મૂઠિયા તળી લીધા અને કંદ તળી લીધું, એટલે થોડું ઊંધિયું બનાવતી વખતે થોડો લોડ ઓછો પડે એના માટે. હાઈ ફ્લેમ. હવે તેલ નાખું છું. થોડું તેલ આમાં વધારે જોશે, ઊંધિયું છે એટલે.
ઓછામાં ઓછું 2 વાટકા તેલ. હમ. બરાબર. હવે તેલ ગરમ થાય ને એટલે આપણે લસણ નાખીએ. હવે તેલ ગરમ થઈ ગયું છે. સૌથી પહેલાં હિંગ નાખું છું, પછી થોડો અજમો, લગભગ 1 ચમચી જેટલો, પેટમાં દુખે નહીં એના માટે. પછી આ લીલું લસણ નાખું છું. લીલું લસણ ધોયેલું છે. અરાઉન્ડ 1 નાનું બાઉલ. પછી એને જરા સાતળવાનું. હવે આ લીલું લસણ અને મરચાંની પેસ્ટ નાખું છું. જેટલું તમારા ઘરમાં તીખું ખવાતું હોય એ પ્રમાણે લીલા મરચાં નાખવાનું. મેં એલ્યુમિનિયમના તપેલામાં એટલા માટે કર્યું છે કે સ્ટીલના તપેલા અમારે 2 છે, પણ એમાં નીચે ચોંટી જાય છે અને અમારે ત્યાં ગેસ્ટ આવવાના છે, થોડી ક્વોન્ટિટી વધારે છે એટલે મેં આ મોટું કુકર લીધું છે. હવે આ લસણ સતળાઈ ગયું છે. હવે પેલા બધા દાણા નાખી દેવાના, કારણ કે દાણાને ચડતા થોડી વાર લાગે એટલે આ બધા દાણા પહેલા નાખી દેવાના. પછી આ બધી વાલોળ, સુરતી પાપડી, આ બધું નાખી દેવાનું. સૌથી નીચે નાખવાનું જેને ચડતા વાર લાગે. પછી જે આપણે આ મસાલો તૈયાર કર્યો હતો, કોથમીર ને મસાલો, એ આમાં નાખવાનો છે. હવે બધા લેયર્સમાં બધું અરેન્જ કરવાનું ને. હવે આ નાખીને થોડું હલાવવાનું. નાખવાના છે આપણે જે ભર્યા ને બટેટા, એ બટેટા નાખવાના. આ સેકન્ડ લેયર છે. પછી રીંગણા નાખવાના છે. પછી આ કેળા પછી છેલ્લે નાખવાના, કારણ કે આ ગળી જશે. હવે શક્કરિયા નાખવાના છે. હવે પાછો મસાલો કરવાનો. બીજું લેયર છે. આને થોડું હલાવી નાખવાનું. થોડું પાણી નાખવાનું છે. અમને એકદમ સૂકું ઊંધિયું નથી ભાવતું એટલે અમે પાણી થોડું નાખીએ છીએ. જેને સૂકું ઊંધિયું ભાવતું હોય એ લોકોએ પાણી ઓછું નાખવાનું. પછી આ મુઠિયા નાખવાના છે જે મેથીને તળેલા છે ને. પછી આ તળેલું કન છે. હવે જે બધો બાકીનો મસાલો હતો એ બધો નાખી દેવાનો છે. હવે પાછું થોડું પાણી નાખવાનું. બસ હવે આને ગેસ પર ચડાવવાનું છે. 2 મિનિટ કટ કરો. ફાસ્ટ ફ્લેમ પર 2 સીટી મારવાની છે. પછી ખોલીને જોવાનું કેવું છે. એવું લાગે કે હજી થોડું કાચું છે તો પછી ફરીથી 1 સીટી મારી દેવાની. હવે હું ગેસ પર ચડાવું. ત્રીજી સીટી પણ હાઈ ફ્લેમ બધી હાઈ ફ્લેમ પર જ કરવાની છે. આમ તો 2 સીટીની જ જરૂર છે. આમ તો જરૂર 2 સીટીની જ છે. કાચું લાગે ખોલીને જોવાનું તો ત્રીજી મારવાની, નહીતર બધું પોચું એકદમ પડી જાય. ઓકે. આમાં લાસ્ટમાં ઓલા કેળા નાખવાના તે નાખી દીધા. કેળા નાખવાના. અને આટલી કુકરમાં જગ્યા ખાલી રાખવાની ને જો ઉપર સુધી ભરી દેશો તો પછી સીટી બી નહીં વાગે ને નીચે બળી જશે. હવે 2 સીટી પછી મળીએ.
હવે 2 સીટી થઈ ગઈ છે ઊંધિયાની. હવે આપણે ખોલીને જોઈ લઈએ. ઊંધિયું એકદમ તૈયાર થઈ ગયું છે અને બધું સરસ ચડી ગયું છે. આ બધું ચડી ગયું છે. 2 જ સીટીમાં તૈયાર થઈ ગયું છે. જો કાઢી. બહુ મસ્ત સુગંધ આવે છે. આ રસો થોડી વાર પછી બધો શોષાઈ જશે, પણ અમને રસાવાળું ભાવે છે. અમને કોરું નથી ભાવતું. જો ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે તમે આમાં પૂરી, પરોઠા કોઈ બીમાં તમે ખાઈ શકો.